માંડવી પોલીસ સ્ટેશન દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોલાર પાર્કમાંથી કોપરના કેબલ વાયરની થયેલી ચોરીના ગુનામાં શોધી કાઢી મુદ્દામાલ સહિત 3 આરોપીઓને પકડી પાડી માંડવી પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ કુમાર જોઈસર સર્વે ગ્રામ્ય દ્વારા વંશોધાયેલા ગુનાઓની શોધી કાઢવા જરૂરી સૂચના અપાઈ હતી. જે અનુસંધાને બીકે વનાર વિભાગીય અધિકાર માર્ગદર્શન હેઠળ માંડવીના પીઆઈ એએસ ચૌહાણ દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ શરૂ કરી હતી. માંડવી પોલીસ સ્ટેશનના પીઆઈ એએસ ચૌહાણની સૂચના મુજબ 8/7/2025ના રોજ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સાધન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી થકી રોસવડ ગામની સીમમાં આવેલી ટાંકી ફળિયામાં પાછળના ભાગે 7 જેટલા ઈસમો કામરેજ તાલુકાના કરજણ ગામ ખાતે આવેલા સોલાર પાર્કમાંથી ચોરેલા વાયરોમાંથી કોપર અલગ કરતા હોવાથી માહિતી મળેલ છે. જે માહિતીના આધારે માંડવી પીઆઈ એએસ ચૌહાણ તેઓના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ જગ્યાએ 3 ઈસમો હાજર મળી આવેલા હતા. અન્ય ઈસમો સ્થળ પરથી નાસી ગયેલા હતા. આરોપી પાસેથી કોપરના વાયર તથા અર્ધબળેલ કોપર વાયરનો જથ્થો બાબતે આધાર પુરાવાની માંગણી કરાતા જે રજૂ કરેલા ના હોય આ કોપરના વાયર તથા અર્ધબળેલ વાયરનો જથ્થો ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાવ્યું હતું. કુલ મુદ્દા માલ 1,32,000 સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. હમીરસિંહ ચૌહાણ, માંડવી.